આ બાજુ જોજો એકદમ નાનું જ હતું. રોજ બનાવીને હું વરરાજાની મોટી ભાભી છું. હું વરરાજાની નાની ભાભી છું. નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને સવારમાં ગુડ મોર્નિંગ અને શુભ સવાર. અને અત્યારે આવી ગયા છે દુકાને આપણે સીવવા. અને અત્યારે તો જો તમને ખબર જ હશે લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે અને અમારે કાર્તિકભાઈના લગ્ન ચાલુ છે ને એમની આજ પીઠી છે. તો પીઠીમાં જવાનું છે લગ્નમાં અને કામે આખી નાઈટ બેસી ગયા હતા ને પછી મશીન ખોટકાઈ ગયું ને પછી કાંઈક આવી દશા થાય છે. જો મશીન ખોટકાઈ ગયું છે. શું કહેવો દીનાભાઈ ખોટકાઈ ગયું? જો હાવ ખોટકાઈ ગયું છે અને હવે પાછું રિપેરમાં લઈ જવાનું છે. આવડા બધા એવું લાગે એટલે તમને બોલાવી લ્યો કઢાવ મંડે. મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ ને વાડીએ જો વરાજા કેમ મોજમાં છે કે મજા આવે કે શું છે આજમાં? શું છે પીઠી છે કે શું છે? પીઠી છે. તો શું કહો તમે? શું કેવું? કાલે જમણવાર આજ પીઠી. હા તો આ રીતનો લુક છે વરાજાનો. જો ફાડે છે દસુભાઈ, રાહુલ કુમાર, અલ્પેશ. જો હેલો મિત્રો, અમે આવી ગયા છીએ વાડીએ. વરાજા અહીંયા બેઠા, પિંકી રિયાજ અહીંયા બેઠા. જો આવું છે કંઈક. અહીંયા લાકડા કાપવા ન જવું? હા ભાઈ તો રહેતા જ નથી. કેમ? હા તો ભાઈ તમારા કાર્તિકભાઈ વરાજા થઈ ગયા છે ત્યાર ગાડી લઈને ને જવાના છે હવે જાન લઈને. કેમ ગાડી લઈને જાવો કે? આ વરાજાના બેન હા બહુ આગેથી આવ્યા છે. શું કહો? મોજે મોજ. અણવર બે ટી હાલ માવા બધાને ખવડાવતા રહેજો. એલા હા એ માંગ્યા માવા ખાય છે ને અમારા પિંચુભાઈ જો રહેતા નથી. ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ ભારત ફેશનમાં અને વરાજાની સૂટ શેરવાની લેવા. હા છે કંઈક. આપણે દર વખતે અહીંયાથી લઈએ છીએ ને બધા ઓર્ડર અહીંયાથી આપીએ છીએ. થોડા ડાયરેક્ટ કરે. આપણે વરાજાની લઈ લીધી છે સૂટ શેરવાની ભારત ફેશનમાંથી ભાવનગરમાં. જબરદસ્ત નામ છે અને હવે જાય છે ડાયરેક્ટ ઘરે. ને આજ છે પીઠીઓ. જો અમારા મેડ બેન આવ્યા છે ને એનું કાંઈ ફ્રોપ ડ્રોપ થયું નથી ત્યાર તે હવે રોતા રોતા જાય છે. કા કુર્તી લેવા અમારે પટેલ છે તો અમારે એક બેન છે રિહાણેલા છે એટલે એને કુર્તી લેવાની છે ને વિજયભાઈ ની કુર્તી લેવા આવ્યો. કેમ વિજયભાઈ? ઘણા સમયથી દેખાતા નથી તમે ને અમે. શું છે આ બધું? કાંઈ નહીં, બાજુ કામે લાગી જાય ને એટલે હમણાં થોડા કામમાં પડી જાય એવું છે એટલે. અને વિપુલભાઈ ની આવ્યા છે કુર્તી લેવા માટે એવું છે. ફાઇનલ મિત્રો આપણે જો ફોટા શૂટ કરી નાખ્યું છે અને આવું છે કંઈક. જો તો ફાઇનલ મિત્રો અમારે રસોઈનું કામ ચાલુ થઈ ગયું છે કાલનું. કેમ અલ્પેશ? શેરવાની માતાને હમણાં કેમ છું? શેરવાની થોડી કાટ પડી. દસું તો LIC કઈ ગયું? તો અમારે આ રસોઈ અહીંયા કરવાના છે મહેમાન. કેમ
શું બનાવવાનું છે કે સુલા બનાવવાના છે કઢીને ખીચડી એવું છે કાંઈક જો અને સામે કાંઈક ઓલું હાલે છે જો ડિસ્કો હું વરાજાની ભાણકી છું હું વરાજાની ભત્રીજી છું હું વરાજાની ભત્રીજી છું હું વરાજાની ભાણકી છું હું વરાજાની ભાણકી છું હું વરાજાની ભત્રીજી છું વરાજાની બેન છું વરાજાની ફઈ છું હું વરાજાની ફઈ છું હું વરાજાની બેન છું હું વરાજાની બેન છું હું વરાજાની ભાભી છું હું વરાજાની મોટી ભાભી છું હું વરાજાની નાની ભાભી છું હું વરાજાની મમ્મી છું બોલો એવું થોડો હાલે કાંઈ હું વરાજાની ભાભી છું બોલ હું વરાજાની ભાભી છું હું વરાજાની ભાણકી છું હું વરાજાની ભાણકી છું આ બધા કેમેરો સામો આવે ને એટલે બધું ભૂલી જાય ને હવે બધું કઈ આમ છો નામ છો ને જો બોલ ગુડી હું વરાજાની બેન છું તો ફાઇનલ મિત્રો અત્યારે અમારા કાર્તિકભાઈની પીઠીનું બધું કામ પૂરું થઈ ગયું છે ઓકે થઈ ગયું છે ને હવે કાલની રસોઈ માટે તૈયાર થઈ જાય છે શું કહે છે લે લાસ્ટમાં તો આજે મધ્યની પીઠી હતી અત્યારે પૂરી થઈ ગઈ છે ને હવે જો બધું હવાનું કાલનું કામ છે એ બધા અત્યારે કરીએ છીએ અને સાઈડમાં શું કહેવા માંગો છો તમે બધા શું કરવાનું છે હાલો ચાલુ કરો હાલો ઈશુબેન હાલો કૃપાલીબેન હાલો હા હાલો વરાજાની ભત્રીજી છું હું વરાજાની ભાણકી છું હું વરાજાની ભાણકી છું હું વરાજાની બેન છું હું વરાજાની ભાભી છું તો આવો કંઈક માહોલ હતો ને કાલ જબરદસ્ત વિડીયો જોવા મળશે તો અહીંયા લગન આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળશું કાલના નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મંગલ રાધે રાધે